મુંબઈની સાથે સાથે થાણેમાં પણ ભારે વરસાદ. મુંબ્રાન વિસ્તારમાં વાહનો પાણીમાં ડૂબ્યા. લોકો પણ કમર સુધી ભરાયેલા પાણીમાં ચાલવા માટે મજબૂર. થાણેમાં હજુ 48 કલાક માટે અપાયું છે વરસાદનું એલર્ટ. મુંબઈના વસઈમાં ભારે વરસાદને કારણે લોકોના જીવ ચોટ્યા તાળવે. નાળાના ધસમસતા પ્રવાહમાં તણાયા 2 વાહન. ડ્રાઈવરે સમય સૂચકતા દાખવીને બચાવ્યો જીવ. કાગળની હોડીની જેમ પાણીમાં તણાઈ હતી કાર. સતત વરસાદને કારણે મુંબઈની ગતિ પર બ્રેક. લોકલથી હાઈસ્પીડ ટ્રેન અને હવાઈ સેવા સુધી અસર. અનેક વિસ્તાર થયા જળમગ્ન. અવરજવરમાં લોકોને પડી મુશ્કેલી. હિમાચલ પ્રદેશના કિન્નોરમાં ભારે વરસાદ. રિસ્પા વિસ્તારમાં પાણીના તેજ પ્રવાહમાં વહી ગયો રસ્તાનો ભાગ. કસંગથી શિલાપુર જવાનો રસ્તો થયો બંધ. વરસાદ બાદ નદી નાળાના જળસ્તરમાં પણ થયો વધારો. કુદરતનું કહેર હિમાચલ પ્રદેશના ચંબામાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારમાં જળ સૈલાબ. અનેક ગામો જળમગ્ન. ગામમાં કાદવ કિચડનું સામ્રાજ્ય. અનેક ઘર ક્ષતિગ્રસ્ત. ગટરની સુવિધા ન હોવાથી પૂરની સ્થિતિ સર્જાઈ હોવાનો સ્થાનિકોનો આરોપ. ભારે વરસાદ બાદ ભૂસ્ખલન. હિમાચલ પ્રદેશના શિમલામાં જાહેર માર્ગ પર ફેલાયો કાટમાળ. વાહન વ્યવહાર પ્રભાવિત. માર્ગ બંધ થતા પર્યટકોને હાલાકી. મધ્યપ્રદેશના ખરગોનમાં ભારે વરસાદના કારણે વિકટ પરિસ્થિતિ. ખરગોનના નદી નાળા ભયજનક સપાટીએ. અનેક ગામોનો તૂટી ચૂક્યો છે સંપર્ક. શાળાના બાળકો અને ગ્રામીણો જીવના જોખમે નદીના જોખમી પ્રવાહમાંથી થઈ રહ્યા છે પસાર. મુંબઈની સાથે સાથે થાણેમાં પણ ભારે વરસાદ. મુંબ્રાન વિસ્તારમાં વાહનો પાણીમાં ડૂબ્યા. લોકો પણ કમર સુધી ભરાયેલા પાણીમાં ચાલવા માટે મજબૂર. થાણેમાં હજુ 48 કલાક માટે અપાયું છે વરસાદનું એલર્ટ. મુંબઈના વસઈમાં ભારે વરસાદને કારણે લોકોના જીવ ચોટ્યા તાળવે. નાળાના ધસમસતા પ્રવાહમાં તણાયા 2 વાહન. ડ્રાઈવરે સમય સૂચકતા દાખવીને બચાવ્યો જીવ. કાગળની હોડીની જેમ પાણીમાં તણાઈ હતી કાર. સતત વરસાદને કારણે મુંબઈની ગતિ પર બ્રેક. લોકલથી હાઈસ્પીડ ટ્રેન અને હવાઈ સેવા સુધી અસર. અનેક વિસ્તાર થયા જળમગ્ન. અવરજવરમાં લોકોને પડી મુશ્કેલી. હિમાચલ પ્રદેશના કિન્નોરમાં ભારે વરસાદ. રિસ્પા વિસ્તારમાં પાણીના તેજ પ્રવાહમાં વહી ગયો રસ્તાનો ભાગ. કસંગથી શિલાપુર જવાનો રસ્તો થયો બંધ. વરસાદ બાદ નદી નાળાના જળસ્તરમાં પણ થયો વધારો. કુદરતનું કહેર. હિમાચલ પ્રદેશના ચંબામાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારમાં જળ સૈલાબ. અનેક ગામો જળમગ્ન. ગામમાં કાદવ કિચડનું સામ્રાજ્ય. અનેક ઘર ક્ષતિગ્રસ્ત. ગટરની સુવિધા ન હોવાથી પૂરની સ્થિતિ સર્જાઈ હોવાનો સ્થાનિકોનો આરોપ. ભારે વરસાદ બાદ ભૂસ્ખલન. હિમાચલ પ્રદેશના શિમલામાં જાહેર માર્ગ પર ફેલાયો કાટમાળ. વાહન વ્યવહાર પ્રભાવિત. માર્ગ બંધ થતા પર્યટકોને હાલાકી. મધ્યપ્રદેશના ખરગોનમાં ભારે વરસાદના કારણે વિકટ પરિસ્થિતિ. ખરગોનના નદી નાળા ભયજનક સપાટીએ. અનેક ગામોનો તૂટી ચૂક્યો છે સંપર્ક. શાળાના બાળકો અને ગ્રામીણો જીવના જોખમે નદીના જોખમી પ્રવાહમાંથી થઈ રહ્યા છે પસાર.